ઓમ ગણેશ હર હર મહાદેવ. પૂજાના સમયે એટલે કે પૂજા કરતા સમયે આપણે ઘંટડી વગાડીએ છીએ. જેમ કે તો હવે આ ઘંટડી વગાડવાની કેમ આવશ્યકતા હોય છે, કેમ જરૂરી છે? તો ભગવાન એવું કહે છે કે પૂજાના સમયે જે કોઈ પણ મનુષ્ય ઘંટાનાદ કરે અને એમાં પણ પવિત્ર ઘંટાનાદ કરે તો અવશ્ય એને કોટી કોટી યજ્ઞ જેટલા ફળ પ્રાપ્ત થાય છે, યજ્ઞ કરવા જેટલા ફળ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને જ્યારે આપણે ભગવાનની આગળ ધૂપ કરીએ, ભગવાનની આગળ દીપ કરીએ, ભગવાનની આગળ આપણે ભગવાન આગળ જ્યારે આપણે અભિષેક કરીએ કે ભગવાનનો અભિષેક કરીએ, સ્નાન આદિ કરીએ, આરતી આદિ કરીએ, ત્યારે ઘંટાનાદ બહુ જ જરૂરી છે. ભગવાનની આગળ સદૈવ ઘંટાનાદ કરવું જોઈએ. અને સાથે ભગવાન એવું કહે છે કે જે કોઈ પણ મનુષ્ય નિત્ય મારી પૂજાના સમયે ઘંટીનો, પવિત્ર ઘંટીનો નાદ કરે, ધ્વનિનાદ કરે, તો એને ગરુડજીની પીઠ ઉપર સવારી પ્રાપ્ત કરી અને અનેકો અનેકો વર્ષો સુધી મારા પરમધામ પરમ પદને પ્રાપ્ત કરે છે. તો જરૂરથી સદૈવ નિત્ય પૂજાના સમયે ઘંટીનો નાદ કરવો જોઈએ. હવે ઘંટી કેવી હોવી જોઈએ અને પર્ટિક્યુલરલી કઈ કઈ પૂજાના પ્રકાર કે અંગ સમયે ભગવાનની ઘંટીનો ધ્વનિનાદ કરવો જોઈએ, એના માટે તમે અવશ્ય જુઓ અને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને ફોલો પણ કરજો. ઓમ ગણેશ હર હર મહાદેવ.